અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના સન્નીપાજી સામે તંત્રની કડક કાર્યવાહી સામે આવી છે। જી હા, સન્નીપાજીના ધાબાને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું। સરકારી જમીન પર દબાણ મુદ્દે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી। થોડા સમય અગાઉ સન્નીપાજી વિવાદમાં આવ્યો હતો। સન્નીપાજીએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો। ડેપ્યુટી મેયર પર હુમલા બાદ હવે સન્નીપાજી સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સન્નીપાજી સામે તંત્રની કડક કાર્યવાહી, સન્નીપાજીના ઢાબાને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। લાઈવ સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, સન્નીપાજી જેણે ડેપ્યુટી મેયર પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી હતી, જો કે હવે કડક કાર્યવાહી તેની વિરુદ્ધ કરવામાં આવી રહી છે। આ ધાબુ જે તોડવામાં આવ્યું છે, ક્યાં આગળ આવેલું, કઈ રીતે પૂરી આ કામગીરી હાથ ધરવામાં આવી? ગૌરવ, ચોક્કસ જ નિધિ, રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા ઉપર જે રીતના સન્નીપાજી દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને પરાપીપળિયા ખાતે જે તેમનું જે સન્નીપાજી કા ઢાબા જે રેસ્ટોરન્ટ હતું તેને જમીન દોષ છે તે કરી દેવામાં આવ્યું છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સન્નીપાજી છે તે અવારનવાર વિવાદની અંદર આવતો હતો અને ત્યારબાદ તેના ઉપર ફરિયાદ છે તે નોંધવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જ્યારે તેમને ભલામણ માટે એક ફોન કરવામાં આવ્યો હતો ને તે ભલામણ રાખવામાં ન આવીને ત્યાર પછી જે રીતના માથાકૂટ છે તે સામે આવી હતી ને છરી વડે નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ત્યાર પછી સતત જે સન્નીપાજીની જે જગ્યા છે તેના પર દબાણ હોવાની વાતો છે તે સામે આવતી હતી। ખાસ કરીને સરકારી જે ખરાબાની જે જમીન હતી, જિલ્લા કલેક્ટરની 25 વારિયા જે ક્વાર્ટર માટેના જે પ્લોટ છે તે ફાળવવાની જગ્યા હતી, તે આ જગ્યા પર તેમને એન્ક્રોચમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું હતું અને તેના આધારે જ જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ છે તે આપવામાં આવી હતી। સન્નીપાજીનો ઢાબો છે કે તે સતત વિવાદોની અંદર રહ્યો હતો અને સન્નીપાજી પણ અવારનવાર વિવાદોની અંદર રહેતા જોવા મળતા હતા। સોશિયલ મીડિયાની અંદર સન્નીપાજીનું એક ખૂબ જ મોટું નામ હતું, પરંતુ ક્યાંક સન્નીપાજી છે તેના જે વિડીયો હતા સાથે જ તે દબંગાઈ છે તે કરતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હતા। પરંતુ હવે જે રીતના આપ દ્રશ્યો પર જોઈ શકો છો કે સન્નીપાજીનું જે ઢાબો હતો તે ઢાબા પર ડિમોલેશન છે તે કરી દેવામાં આવ્યું છે। જે રીતના જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ છે તે આપવામાં આવી હતી અને આ નોટિસ બાદ હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સન્નીપાજીનો ઢાબો છે તે જમીન દોષ છે તે કરી દેવામાં આવ્યો છે। આ સ્પષ્ટ જે અંદેશો છે તે આપી દેવામાં આવ્યો છે કે જો કોઈ પણ ભાજપના નેતા ઉપર આ પ્રકારના હુમલાની ઘટના બનશે તો તેમના જે ધંધા હોય તેના પર બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવશે। એટલું જ નહીં, સાથે સાથે જો સરકારી જમીનો પર આ પ્રકારે દબાણો કરી અને એન્ક્રોચમેન્ટ કરી અને જે ધંધા કરતા હોય અથવા તો દાદાગીરી કરતા જે લોકો છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। સન્નીપાજીનો ઢાબો જે વર્ષોથી જે સરકારી જમીન ઉપર ચાલતો હતો, પરંતુ ક્યાંક ડેપ્યુટી મેયર ઉપર હુમલાની જે ઘટના સામે આવી અને ત્યાર પછી તેની સરકારી જમીન પર ઢાબો હોવાની વાત છે તે સામે આવી હતી અને ત્યાર પછી જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ છે તે આપવામાં આવી હતી। માત્ર સન્નીપાજીનો ઢાબો નહીં, પરંતુ આવા અનેક રેસ્ટોરન્ટો આ પ્રકારે સરકારી જે જમીનો છે તેના પર ખડકી દેવામાં આવ્યા છે અને ધમધમી રહ્યા છે, ત્યારે તેમની સામે પણ જિલ્લા કલેક્ટર દ્વારા પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ હાલ જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે કે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા પર જે રીતના હુમલાની ઘટના સામે આવી હતી, સન્નીપાજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી હવે તેનું રેસ્ટોરન્ટ છે તે જમીન દોષ છે તે કરી દેવામાં આવ્યું છે। જી નિધિ। બિલકુલથી ગૌરવ, આભાર પૂરી માહિતી માટે। તો ઝી24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ જ સન્નીપાજીનું ધાબુ છે જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ બુલડોઝર એટલા માટે ફેરવવામાં આવ્યું છે કેમ કે તંત્ર, પ્રશાસનના અધિકારી અને રાજનેતા, જેમને પ્રજાના પ્રતિનિધિ કહેતા હોઈએ છીએ, તેમના પર હુમલાનો પ્રયાસ આ સન્નીપાજી દ્વારા કરવામાં આવ્યો હતો। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું। હાલ તો આ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે।